કેમ છો મિત્રો? હું છું તમારો દોસ્ત અંકિત સોની. મિત્રો, ખબર છે આજે હું તમને ક્યાં લઈ જવાનો છું? એક એવી જગ્યા જે તમે ક્યારેય નહીં ગયા હશો, ક્યારેય જોઈ ન હશે, અને આજ સુધી આનો વિડીયો પણ ક્યારેય આવ્યો ન હશે. તો મિત્રો, આવી નવી જગ્યા હું તમારા માટે શોધી લાવ્યો છું. તો ચાલો જઈએ અને એક્સપ્લોર કરીએ અને તમારા સુધી અને બીજા બધા મિત્રો સુધી પહોંચાડીએ આ નવી જગ્યાને, જે તમને ખૂબ જ એન્જોય થશે, મજા આવશે. તો મિત્રો, હું તમને અત્યારે નહીં જણાવીશ કે આ જગ્યા કઈ છે. ત્યાં જઈને જ તમને ખબર પડશે કે આ જગ્યા કઈ છે. મિત્રો, તો તમને થતું હશે આપણે ક્યાં જવાના છે આજે, એવી કઈ જગ્યા છે જે એક્સપ્લોર થવાની બાકી છે, જે હજુ સુધી આવી જ નથી તમારા સુધી. તો મિત્રો, બસ વિડીયોને છેક સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો, વિડીયોના અંત સુધી તમે બની રહેજો. તો જ તમને ખ્યાલ આવશે કે આ વિડીયો તમારા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે અને આ જગ્યા કેવી છે. મિત્રો, આ વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો, શેર કરજો, અને પ્લીઝ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ બટન તમારા નીચે આવી ગયું હશે. મિત્રો, તો વધારે ન છુપાવતા હું એક સિક્રેટ શેર કરી રહ્યો છું. હું જઈ રહ્યો છું એક બીચ પર, જે આ સુધી હું જાણું છું ત્યાં સુધી આજ સુધી આનો વિડીયો આવ્યો નથી, આ જગ્યા એક્સપ્લોર થઈ નથી અને અહીં સુધી કોઈ પહોંચ્યું નથી. આ જગ્યા ખૂબ જ સુંદર છે મિત્રો, તો તમે બની રહેજો વિડીયો પર, તમને ખૂબ જ મજા આવશે. તો ટાઇટલ પરથી તમે જાણી જ ગયા હશો કે આપણે જઈ રહ્યા છે ડભાડી બીચ. અહીં જવા માટેના સુંદર રસ્તાઓ તમારું મન મોહી લેશે. જાણે આ રસ્તાઓ આપણે કેરલા અને સાઉથ ઇન્ડિયાની યાદ અપાવશે, તે રીતે આ રસ્તાઓ અહીં બનેલા છે. બંને રસ્તાની બંને બાજુએ ઊંચા ઊંચા ઝાડ, જે ખૂબ જ સરસ દ્રશ્ય ઊભું કરે છે. ચારે બાજુ ગ્રીનરીથી આપણે એવું લાગે કે જાણે અહીંયા જ ઊભા રહી છીએ અને આ રસ્તાઓને અને આ કુદરતના દ્રશ્યને નિહાળ્યા કરીએ. અહીં જતા આ રસ્તામાં ખૂબ જ સુંદર મજાના ઝરણાઓ પણ આવે છે. મિત્રો, સિદ્ધનાથ મહાદેવ મંદિરથી અહીં પહોંચવા માટે 15 થી 17 કિલોમીટરનો રસ્તો હોય છે, જે રસ્તો ખૂબ જ સારો છે. અમે સિદ્ધનાથ મહાદેવ મંદિરથી નીકળ્યા છે અને નવી જગ્યાઓની શોધમાં નીકળ્યા છે અત્યારે એક્સપ્લોર કરવા માટે. તો આ એક ખૂબ જ સુંદર જગ્યા પર આવીને ઊભા રહી ગયા છે, જ્યાં એકચ્યુઅલી બેકવોટર છે. દરિયાનું જે બેકવોટર આવે તે બેકવોટર છે, સમુદ્રનું પાણી જે આવે ને તેનું બેકવોટર છે આ. તો આ જોતા આપણે એવું ફીલ આવે કે આપણે કેરલામાં હોઈએ તેવું ફીલ આવી રહી છે આપણે. તો ખૂબ જ સુંદર જગ્યા છે આ, પણ ખૂબ જ પીસફુલ જગ્યા છે. અહીંયા જરા પણ અવાજ નથી, કકળાટ નથી, કોઈ પણ જાતનો કોઈ અવાજ. આ રોડ ખૂબ જ સારા રોડ છે ડભાડી જવા માટે. મેં તમને આગળ પણ જણાવ્યું કે ડભાડી જવા માટેનો રસ્તો ખૂબ જ સારો છે ને ખૂબ જ સુંદર જગ્યા છે. તો
તમે જ્યારે અહીંયા આવો તો આ જગ્યાનો પણ તમે જોઈ શકો છો, લાભ ઉઠાવી શકો છો. તો મિત્રો અમારું કોઈ આજે આવવાનું અહીંયા પ્લાનિંગ હતું નહીં પહેલા, પણ પછી એમ થયું કે ઘરે બેઠા બેઠા એકચ્યુઅલી કરીએ શું. તો મારા ફ્રેન્ડ મિત્ર વિશાલભાઈ સાથે વાત થઈ કે વિશાલભાઈ આપણે કેટલો કકળાટ છે એમ અહીંયા સિટીમાં, કેટલો શોર શરાબા છે, કોઈ જાતની પીસફુલ જગ્યા જ નથી એકચ્યુઅલી રહેલી સિટીમાં. તો બહુ આમ કંટાળો લાગે છે. વિશાલભાઈએ મને કીધું કે ચાલો હું તમને આજે લઈ જાઉં એક જગ્યાએ, જે એમણે અહીંયા આવેલા હતા પહેલા પણ, કે આ ઘણી પીસફુલ જગ્યા. એમને મને ઘણી વાતો કરી આના વિશે કે ખૂબ જ સારું જગ્યા છે, ખૂબ જ પીસફુલ જગ્યા. તમને એમ લાગશે કે હું અત્યારે કશે આઉટ છું, સુરતની બહાર છું એમ, એટલે સિટીની બહાર છું એવું લાગશે, પણ એકચ્યુઅલી અમે સુરતમાં છે. અને સુરતમાં જ્યારે હું અહીં ફર્સ્ટ ટાઈમ આવ્યો તો મને પણ એવો એક્સપિરિયન્સ થયો કે આ ખૂબ જ પીસફુલ જગ્યા છે. તો આ વિશાલભાઈને આપણે એક્સપિરિયન્સ જાણીએ કે વિશાલભાઈ અહીંયા કેવી રીતે પહોંચ્યા, એ કેવી રીતે આવ્યા, પહેલા એમને કોઈ બતાવ્યું. એકચ્યુઅલી આપણા મિત્રોને વિશાલભાઈ બતાવો, તમે પણ જણાવશો કે કેવી રીતે તમે અહીંયા પહોંચ્યા. આ દરિયા કિનારો સૌ પ્રથમ તો અમારા જે શેરીના મિત્રો છે એની સાથે અમે વારંવાર ડુમ્મસ છે કે પછી બીજી કોઈ જગ્યા છે સુરતની જે ફેમસ જગ્યા છે ત્યાં જ અમે લોકો જતા હતા. પરંતુ અમારી સાથે કામ કરતા એક ભાઈ છે કે જે અહીંયા જ ગામમાં લવાછામાં રહે છે. લવાછામાં એ ભાઈએ અમારી વાતો સાંભળીને અમને એવું કીધું કે તમારે દરિયા કિનારો જોવો છે તો એક કામ કરો, તમે મારી સાથે ચલો. મારા ગામ પાસે પણ દરિયા કિનારો છે, તમે કદી નથી જોયો ને એવો દરિયા કિનારો હું તમને બતાવીશ. એટલે અમને એવું થયું કે તમારા ગામ પાસે તો ઓલપાડ ગામની નજીક કયો દરિયા કિનારો, તો અમને ખાલી દાંડી દરિયા કિનારાનું ખબર હતું કે ભાઈ દાંડી દરિયા કિનારો અમે ઓલપાડમાં ઘણી વખત જયા છે સિદ્ધાર્થ મહાદેવ ના દર્શન કરતી વખતે. તો એમણે કીધું ના એ દરિયા કિનારો નથી, હું તમને લઈ જાઉં છું મારી જગ્યા પર, તમે આવો. એમનું પ્રોપર ઘર બી લવાછા ગામની અંદર જ છે, જેઓ રોજ સુરત અપડાઉન કરે છે. તો સન્ડે અમે લોકોએ મોર્નિંગની અંદર લગભગ સવારે 6 વાગે પ્રોગ્રામ બનાવ્યો કે એમના ગામ જઈએ પહેલાં. તો એમના ગામ ગયા, ત્યાં અમને એવો અનુભવ જોયો કે જે અમારે સિટીથી દૂર જે એક્સપિરિયન્સ જોઈતો હતો કે જ્યાં બધું નેચરથી લીપેલું ઘર હોય, સગડી હોય અને પ્રોપર બધું નેચર વસ્તુ મળે કે જે આપણે સિટીમાં જોવા જ નથી મળતી. પહેલાં એનો અનુભવ કર્યો અમે. ત્યાં એવો ઓથેન્ટિક નાસ્તો કર્યો જે ગામડાવાળા જે અમને કરાવે છે. ત્યાર પછી અમારે બહાર થોડા નીકળ્યા અને એ ભાઈ અમને આ દરિયા કિનારા પર લઈ ગયા. ત્યારે અમને ખબર પડી કે આટલી સુરત અને આટલી સુંદર જગ્યા પણ સુરતમાં છે, એ અમે આજે પહેલી વખત જોઈ. ત્યાર પછી અવારનવાર અમે મહિનામાં લગભગ 2 થી 3 વખત અમે આ દરિયા કિનારા પર આવીએ. ચોખ્ખાઈ અહીંયા સારી છે, ગામના માણસો બી બહુ સારા છે, બધે હારે સપોર્ટ કરે, રસ્તા માટે બતાવવા માટે, કઈ સગવડ પડે કઈ અગવડ પડે તો મદદ કરે એવા છે. અને ત્યાર પછી અંકિતભાઈને અમે આ વાત કરી. મારું એવું કેવું છે કે એકચ્યુઅલી જોવા જઈએ તો અહીંયાના રસ્તા પણ ઘણા સારા છે, ખૂબ જ સારા રસ્તા છે કે તમે 4 વ્હીલ નહીં હોય ને તમે 2 વ્હીલ પર પણ આવી શકો છો એકદમ ઇઝીલી. જે પહેલા ખરાબ હતા રસ્તા, અત્યારે પહેલા ખરાબ હતા રસ્તા. અહીંયાથી ગામવાળાએ કેટલી રિક્વેસ્ટ મોકલી હતી સરપંચની, અહીંયાથી રિક્વેસ્ટ એમની પાસ થઈ અને એમણે કીધેલું કે આવતા 6 મહિનામાં તમારા રસ્તા રેડી થઈ જશે. પણ 6 મહિના કરતા વધારે સમય પણ રસ્તા પ્રોપર થઈ ગયા છે. અત્યારે કાચો રસ્તો કોઈ જ નથી. જો તમે મિત્રો ખાલી આ દરિયા કિનારો તમે ખાલી એન્જોય કરો તમે. તમે જોઈ શકો છો મિત્રો, આ કેટલી ખૂબ જ સુંદર જગ્યા છે, કેટલી પીસફુલ જગ્યા છે.
અમે તો અહીંયા ઘણું જ એન્જોય કર્યું, મેં અને વિશાલભાઈએ. મને તો એકચ્યુઅલી વિશાલભાઈ ખરેખર આ જગ્યા ઘણી ગમી એમ કે તમે ફેમિલી સાથે આવતા હતા અહીંયા? અમે પહેલા ફ્રેન્ડ સર્કલ આવી ગયા 2 થી 3 વખત, કારણ કે અહીંયા કઈ સગવડ છે કઈ નથી, અંધારામાં કેવી તકલીફ પડે છે એ મિત્ર સાથે એક વખત જાણીને પછી લગભગ 3 થી 4 વખત ફેમિલી સાથે પણ આવી ગયા છે. બરાબર. આજે એકચ્યુઅલી ભરતી વધારે છે એટલે પાણી બહુ વધારે ઉપર સુધી છે, નહીતર અહીંયા સાઈડ પર અમે ટેન્ટ લગાવીને અમે બેસતા હોઈએ છીએ પથ્થરો પાસે. શું વાત કરો છો, અહીંયા ટેન્ટની પણ સુવિધા હોય છે? એટલે આપણે પોતે લાવી શકીએ છીએ ટેન્ટ? પોતે પણ લાવીએ છીએ અને કોઈ વખત ગામવાળા બી લગાવે, જ્યારે પાણી ઓછું હોય છે તો ગામવાળા ટેન્ટ લગાવી આપે છે, ત્યાં તમને બેસવાની સગવડ આપે છે. ને મિત્રો જુઓ, આજનું તો આજે મોસમ છે, આજે તો ખરેખર મજા પડી ગઈ અમને તો અહીંયા આવીને, કેમ કે વરસાદ પડે છે, રીમઝીમ રીમઝીમ. વિશાલભાઈ, પણ એક વસ્તુ છે અહીંયા કોઈ ખાવા પીવાની સગવડ નથી. અહીંયા જમવાની સુવિધા છે, નોર્મલ સૂકો નાસ્તો તમારી પાસે જો જોઈતો હોય તો અહીંયા કામવાળાની ઘણી શોપો છે, અને બીજું છે તમારે બ્રેડ વાળી આઈટમો બી બનાવી આપે છે. ભજીયા ને એવું કંઈક મળી શકે છે. નોનવેજ મેગી પણ બાકી અહીંયા જોવા નથી મળી કે છોકરાઓને મેગી. હા, નોનવેજ કોઈ ખાતા હોય તો ઈંડા, બ્રેડ, એગ ઓમલેટ ને બ્રેડ મળી શકે છે, અહીંયા મળી જાય છે, ઇઝીલી મળી જાય છે. જમવાની સગવડ નથી, જેનાથી તમે અહીંયા આવો જ્યારે પણ ત્યારે સુવિધા કરીને આવો, લઈને આવો થોડો નાસ્તો, બેસવાનું બિછાણું, તો તમને વધારે મજા આવશે. એક પિકનિક જેવો અનુભવ થશે ને આનંદ થશે, ને તમને એક સારી જગ્યા એન્જોય કરવા મળશે. સવારે તમે અહીંયા આવી શકો છો આરામથી 9-10 વાગે, આખો દિવસ અહીંયા એન્જોય કરીને 5-1 વાગે જતા રહો, 5 વાગે આજુબાજુ, તો સારો એવો દિવસ તમારો પણ પાસ થઈ શકે છે મિત્રો. સુરત થી ઘણું દૂર નથી, આ ખૂબ જ નજીક જગ્યા છે, પણ આટલી સારી જગ્યા, પીસફુલ જગ્યા. તો મારું તો કેવું એવું છે કે એકવાર બધા જ અહીંયા આવો ને એક્સપિરિયન્સ કરો, ને આને પણ હવે આપણે ડેવલપ કરીએ, આપણે મળીને બધા. સારી જગ્યા છે, ખૂબ જ સારી જગ્યા છે, આપણે ડુમ્મસ કરતા તો ખૂબ જ સારી છે. મિત્રો અમે પણ હવે અહીંથી જઈ રહ્યા છે, કેમ કે વાતાવરણ પણ અહીંયા વરસાદી વાતાવરણ વધી ગયું છે, વરસાદ પણ વધારે પડી રહ્યો છે. અમે ભીના થઈ ગયા, અમે પણ ભીના થઈ ગયા છે એકચ્યુઅલમાં. તો અમે પણ હવે અહીંયાથી જવાનું નક્કી કરીએ છીએ, કેમ કે અત્યારે અહીંયા લગભગ 4:30-5 વાગી ગયા છે, એટલે અમને એવું લાગે છે કે અહીંથી નીકળી જવું સારું છે, કેમ કે અગાડી લાઇટ છે નહીં, વાતાવરણ વરસાદનું છે, રીમઝીમ વરસાદ પડ્યા કરે છે, તમે જોઈ શકો છો કે વરસાદી વાતાવરણ છે. ખૂબ જ એન્જોય કર્યું અમે પણ આ જગ્યાને. વિશાલભાઈ, થેન્ક્સ તમને પણ કે તમે આ જગ્યા પર લાવ્યા અમને લાવ્યા, તો અમારા દર્શકો સુધી, અમારા સબસ્ક્રાઈબર સુધી, આ વિડીયો જોવા વાળા સુધી, સુરતના, ગુજરાતના દરેક પબ્લિક સુધી આ જગ્યા જાય, આ વાત જાય, આ વિડીયો જાય. મિત્રો, તો આ વિડીયો જો તમને ગમ્યો હોય અને તમે પણ એન્જોય કર્યું હોય અમારી સાથે સાથે, તમે પણ આ જગ્યાને અનુભવી હોય અમારી સાથે રહીને, તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને પણ ઉત્સાહ વધે અને અમે પણ નવી નવી જગ્યાઓ તમારી પાસે લઈને આવી શકીએ, અમારો પણ એક જોશ વધે. ને બીજી અમે એવી ઘણી જગ્યાઓ લઈને આવવાના છે નજીકના એપિસોડમાં, વિડીયોઝમાં, કે જેમાં તમે ગુજરાતમાં, સુરતમાં, સુરતના નજીકના વિસ્તારોમાં તમે જે જગ્યાઓ નહીં જોઈ હોય આજ સુધી, જેની પર વિડીયોઝ નહીં બન્યા હોય, કે જે જગ્યા એક્સપ્લોર જ નથી થઈ, તે જગ્યાઓ અમે એક્સપ્લોર કરવાનું વિચાર્યું છે. અને ટૂંક જ સમયમાં તમારી સમક્ષ એ બધા જ વિડીયો આવશે ધીમે ધીમે, જેમ અમે ટ્રાય કરીશું કે નવું નવું તમને જોવા મળે, અનુભવ મળે, જેથી તમે પણ જઈ શકો. અમારા અનુભવથી તમને પણ જાણ થાય કે અહીંયા જવાય નહીં જવાય, શું લઈને જવાય, શું નહીં લઈને જવાય. અમે તમને બધી જ ડિટેલ્સ જણાવી છે, તો પ્લીઝ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો વિશાલભાઈ, આપણા સબસ્ક્રાઈબર અને વિડીયો જોવા વાળાને આપણે તમે કઈ મેસેજ આપવા માંગો છો? મેસેજ ખાલી એ જ આપવા માંગુ છું કે આવી અવનવી જગ્યા શોધવા માટે આપણે જો સુરતની બહાર જતા હોઈએ તો પહેલા આપણે આપણું સુરત એટલું ફરી લઈએ કે બહાર જવાની મારા હિસાબે તો કદાચ જરૂરત જ નથી પડતી. ના, સાચી વાત છે તમારી. તો આપણે નજીક ને નજીક, એકચ્યુઅલી એવું છે વિશાલભાઈ કે લોકો જાય છે દૂર દૂર, આવે આ જ દરિયા કિનારો છે, તમે જુઓ આ દરિયા કિનારો અત્યારે, હવે જુઓ તમે આ જ દરિયા કિનારો જુઓ, તમને લાગે કે આ દરિયા કિનારો સુરતમાં હશે? કારણ કે આજ સુધી અહીંયા જગ્યા પર અમે પહોંચી જ નથી શક્યા. તેવી કેટલી જગ્યાઓ હશે જે હજી એક્સપ્લોર કરવાની બાકી હશે, ને એક્સપ્લોર થવી જોઈએ એકચ્યુઅલમાં, જેથી પબ્લિકને
જવાની પણ મજા આવે, નવી નવી જગ્યાઓ મળે, પીસફુલ જગ્યા મળે. અહીંયા ઘોંઘાટ નથી, પબ્લિક વધારે આવતું નથી, એટલે જેથી તમને સારી એવી તમારે ટાઈમ સ્પેન્ડ કરી શકો તમારા પાર્ટનર સાથે કે ફેમિલી સાથે. તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો સારી રીતે. આજે સેટરડે છે અને આજે અહીંયા સેટરડે છે public છતાં જુઓ. અહીંયા પબ્લિક ઓછું છે. એનું કારણ એક બીજું પણ છે, જોકે કે આજે આ વરસાદી માહોલ છે એટલે અહીંયા આવું પણ થોડું અઘરું છે એમ. એટલે પણ શિયાળામાં કા તમે ઉનાળામાં અહીંયા મસ્ત આવી શકો છો. વરસાદ નહીં હોય ત્યારે પણ તમે એન્જોય કરી શકો છો. સારું એવી જગ્યા છે, એક્સપ્લોર કરવા જેવી અમને લાગી. તો અમે આજે તમારા સુધી પહોંચ્યા અહીંયા સુધી ને તમારા સુધી આ વિડીયો લાવી રહ્યા છે. તો આવી ઘણી નવી જગ્યાઓ હશે જે અમે એક્સપ્લોર કરીશું આગળ જતા. તમે જોઈ શકો છો અહીંયા ખોડિયાર માતાનું મંદિર પણ છે. ઘણું જૂનું મંદિર છે, કહેવાય છે કે ઘણી સાલ વર્ષો પહેલાનું આ મંદિર છે. અહીંયાની પણ એક અલગ માન્યતા છે. તો અહીંયા આવો ત્યારે અહીંયા પણ દર્શન કરજો. મિત્રો, હું તમને એક બીજો મેસેજ આપવા માંગુ છું અત્યારે, કે ખૂબ જ નાનકડી વાત કહેવા જઈ રહ્યો છું, પણ એ બહુ મહત્વની વાત છે અને આમ જોવા જઈએ તો મોટી વાત પણ છે. જે નેચરને સુરક્ષિત રાખવા માટે આપણે પગલાં લેવા જોઈએ બધાએ, કે અહીંયા આવો તો પ્લીઝ 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 કચરો ન ફેલાવો. જે તમે લાવ્યા છો કચરો તમારી સાથે, તે પણ તમે થેલીમાં ભરીને કે પ્લાસ્ટિકમાં ભરીને અહીંથી જાતે લઈ જાઓ અને એને પછી જ્યાં પણ ડસ્ટબિન દેખાય તે ડસ્ટબિનમાં તમે નાખવાનું રાખજો, કે જેથી આ જગ્યા ચોખ્ખી રહે, સુરક્ષિત રહે અને અહીંયા કોઈ પણ વસ્તુને નુકસાન ન પહોંચે, નેચરને નુકસાન ન પહોંચે. પણ પ્લાસ્ટિક નથી આવતું. અહીંયા કોઈ પણ જગ્યાએ મેં તમને આ કારનો વિડીયો તમે જોઈ રહ્યા છો, કશે પણ પ્લાસ્ટિક જોવા નહીં મળશે તમને. તો પ્લીઝ પ્લાસ્ટિકનો ફેલાવો એ આપણા હાથમાં છે. તો આપણે પ્લાસ્ટિક નહીં ફેલાવીએ તેનું પણ આપણે ધ્યાન રાખીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. આવજો. જય હિન્દ.